કાકા, હા જેમ તમે લાસ્ટ વીક મને એવું કીધું હતું કે આ શિયાળો આવે એટલે તમારી આળસ અને ઊંઘ બંને વધી જાય છે, તો અત્યારથી આમ કેટલું એવરેજ કેટલું સુવાનું ચાલુ કર્યું છે? અત્યારે 13 થી 14 કલાક જેવું પડી રહ્યું. લા, કેમ? શું કરો છો પછી આમ આવું? કઈ નહીં લા, પડી રહેવાનું એમ. આડાવડા લેવા દેવા વગરના વિચારો આયા કરે. વચ્ચે ભૂખ લાગે એટલે પછી ખાઈ આવું, પછી પાછો હુઈ જવું, એવું બધું. પડ્યા પડ્યા હું વિચારો એવું તો તમે? એટલે સાવ રેન્ડમ હોય લા. શું પણ? જેમ કે હવે પ્રાણી સંગ્રહાલય હોય ને, ઝૂ, હા, ત્યાં વાઘના પિંજરાને શું લેવા તાળું મારતા હશે? એને કોણ ચોરી જવાનું? પેલા ચોરી માટે તાળું મારે? તો વાઘ છૂટીને બહાર ના આવી જાય એટલા માટે હોય યાર. હા જો હવે આ ત્યાં કહી દીધું એટલે આપણો પ્રશ્ન સોલ્વ. હવે બીજું કઈક વિચારીશ એમ. એટલે તમે મારી પાસે પ્રશ્નો સોલ્વ કરવા આવ્યા છો? તો ત્યાં પૂછ્યું એટલે લાવે. પછી વચ્ચે વચ્ચે ભૂખ લાગે એટલે પછી જમી આવું. એ સારું કર્યું. પણ ભૂખ લાગે ત્યારે પણ એક વિચાર આવ્યો હો, શું? કે આ દૂધી, કારેલા, મેથી આ બધાથી જ કેમ કોલેસ્ટ્રોલ ઓછું થાય? તો ભગવાને એવું કેમ ના બનાવ્યું કે આમ કાજુ કતરી ખાવાથી ઓછું થઈ જાય, સમોસા ખાવાથી ઓછું થઈ જાય, ગુલાબજાંબુ ખાવાથી ઓછું થઈ જાય? કેવું મજા આવી જાય ને? એટલે તમે છે ને શિયાળામાં આવું કંઈક ઓલવેઝ આવું કંઈક અજીબ કરવા માંડો છો. હા, મેં જોયું છે. ગમતો જ નહીં ને તમને શિયાળો? શિયાળામાં મને ખાલી એક જ વસ્તુ ગમે છે, હો, એટલા જ કપડાને ઇસ્ત્રી કરવી પડે જેટલા સ્વેટરની બહાર દેખાય, એટલા કોલર ને બોય. હજુ તો આ માનસિકતાથી આખી સીઝન કાઢવાના.